રામ રામ ને સીતારામ જોઈ શકો મિત્રો, બોટાદનું ગાર્ડન એમડી નિહાળની પાછળ ફેરવા જોવાલા પણ કેમેરાવાળા આવેલા જાય, ફોટા પાડે છે. જરીક ઝૂમ થાય તો બતાવું, નથી થતું. જો અમે એરિયા જો આવડા છે, આવડા ફોટા પાડે છે. ફરવા માણસો બહુ આવે છે અહીં કણે. એમડી મિસાઇલની પાછળ 107 ફૂટ હનુમાનની પાછળ આવ્યા છે. ચાલો મિત્રો, જો આ છે ડેમ, અને જો આ બધી રમત ગમતના વાહન રમકડા એટલે પૈસા બે સામે રહ્યા. પૈસા પાણી પીર્યું નીચે, જો પાણી પીર્યું નીચે. આ લપોઈસા, આ મૂળી વગરનું ઝાડ, મૂળ જ નથી બહુ. આ ગાર્ડન એમડી નિહાળની વાત પાછળ આવેલું છે ગાર્ડન બોટાદ. કોઈ કોમેન્ટ કરવી નહીં. જોઈ શકો છો મિત્રો, ઝાડવા આવા છે. રામ રામ ને સીતારામ, જય ભારત. જો આપણે ગાર્ડનમાં ફરવા આવ્યા છીએ, જોઈ શકો છો મિત્રો. હિસ્સો હાલે આપણો. હા છે ગાર્ડન, જોઈ શકો. ગાર્ડન છે, ફરીમાં છે. જો આપણે સામે કામે આવી છીએ, સામે મંદિર રહે ને, સામે મંદિર રહે ને, એ આપણે સણવી છીએ. બપોરના ટાઈમે પછી ગાર્ડનમાં ફરવા એ બધા એક બે જણા હોતા છે. જોવા તો રોડી પાય છે એવી રીતે. ગાર્ડન છે, આ છે તળાવ એની બાજુ. જો તો રોડી પાય છે. મહેંદી આવો દાદ આખો પીરો. જો અમે પાણી આવે. અમે લપોઈસા ખાવાનું. એની માથે આ બધા ફુવારા થઈ જાય રાતે શરૂ. ફરવા આવે ને સાંજે કીને તારે બધા ફુવારા થઈ જાય શરૂ. જો આમાં હેલ્યા આવે. જો અમે ખાડામાં હેલ્યા આવે. જો આ મહેંદી, આ કટિંગ છે બધું, જોઈ શકો મિત્રો. અમે આપણું કામ હાલા. જો અમે 108 ફૂટ હનુમાન દાદા લાંબા છે. જો અમે આપણો શોર્ટ વિડીયો ચડાવ્યો છે, જોઈ આવજો બધા. 108 ફૂટ છે લાંબા. જો અમે કણ જો કણ આ બધા ઝાડવા જોઈ શકો મિત્રો. ફુવારા શરૂ છે. જો અમે ગાયલો આવે. અમે લપોઈસા ખાવા બધા આવે છે. જોઈ શકો છો. આમાં વડવાયું બહુ બેઠ્યું છે. ઓલી હું નહીં નામી આવડે, ઓલી ઊંધી લટકાઈ, એનું નામ સારું છે પણ નહીં આવડે અત્યારે. લાગટ ઊંધી લટકા ઝૂમ કરીને બતાવું. જો રે